ગુજરાતમાં દિવસે ને દિવસે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે। એને લઈને ક્યાંક સામાન્ય જનતા પરેશાન છે, ક્યાંક ખેડૂતો પણ અત્યારે સરકારને સવાલો પૂછી રહ્યા છે। ત્યારે હવે સુરતની અંદર સીએનજીમાં ભાવ વધારો થતા રિક્ષા ચાલકોએ પણ વિરોધ કર્યો છે। આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ અત્યારે હાલ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછત છે, એવામાં સીએનજીના ભાવમાં વધારો થયો હતો। રિક્ષા ચાલકો છે એ લોકો અત્યારે હાલ રોષે ભરાયા છે। શા માટે થઈને ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે એવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે। પણ હવે સુરતની અંદર રિક્ષા ચાલકોએ હોબાળો કરીને ક્યાંક હડતાલ કરી છે ને એના જ કારણે ત્યાંના જે મુસાફરો છે એ લોકો પણ રજડી પડ્યા હતા। આખા મામલાને લઈને વાત કરવામાં આવે તો સુરતમાં સીએનજી ગેસના ભાવમાં વધારો થતા આજે 1 જૂને સવારથી જ ઔદ્યોગિક અને પરપ્રાંતીય ધરાવતા વિસ્તારોમાં ઓટો રિક્ષા ચાલકોએ અચાનક જ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે અને સીએનજી મોંઘો થતા રિક્ષા ચાલકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો, જેને કારણે અત્યારે હાલ ઘણા બધા વિસ્તારોમાં સંપૂર્ણપણે આજે રિક્ષા ચાલકો છે એ લોકોએ પોતાની જે આખો ધંધો છે એને ઠપ કરી દીધો છે। આ હડતાલ દરમિયાન સૌથી ચોંકાવનારી ઘટના એ સામે આવી કે હડતાલમાં સામેલ ન થયેલા અને મુસાફરોને લઈને પસાર થઈ રહેલી સાથી રિક્ષા ચાલકોને આંદોલનકારીઓએ રસ્તા વચ્ચે જ રોક્યા અને રિક્ષાની અંદર બેઠેલા શાળાના બાળકો, મહિલાઓ અને અજાણ્યા મુસાફરોને ઓટોમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા, જેના કારણે સામાન્ય જનતા છે એ લોકો પણ પરેશાન થઈ ગઈ હતી। એટલું જ નહીં, એક સાથે 500 થી રીટેક લઉં છું, એક સાથે 100 થી 150 રિક્ષા ચાલકો એકત્રિત થઈ ગયા હતા અને ચક્કાજામ જેવી સ્થિતિ ઊભી કરી દીધી હતી। એટલું જ નહીં, ક્યાંક તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે સીએનજીના ભાવ વધારા સામે મુસાફરો દીઠ ભાડામાં તાત્કાલિક ધોરણે 5 રૂપિયાનો વધારો કરવામાં આવે। રિક્ષા એસોસિએશન અને સ્થાનિક ચાલકોના જણાવ્યા મુજબ હાલમાં જે વિસ્તારોમાં 3 થી 4 કિલોમીટર અંતર માટે 15 રૂપિયામાં લેવામાં આવે છે, ત્યાં હવે 20 રૂપિયાનું ભાડું વસૂલવા માટેની મંજૂરી આપવામાં આવે એવી પણ વાત કરવામાં આવી છે। એટલે જે રીતે તે લોકો રોષે ભરાયા હતા તેમના દ્વારા વાત કરવામાં આવી હતી કે જે લોકો આંદોલનમાં નહોતા જોડાયા તે પણ રિક્ષાઓને રોકવામાં આવી હતી, અંદર બેસેલા લોકો છે એ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને એ બાદ આખો આ ચક્કાજામ છે તે કરવામાં આવ્યો હતો। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ। आपका नाम? रिंकू सिंह। हड़ताल क्यों किया गया है? हड़ताल इसलिए किया गया कि सभी चीज़ का भाव बढ़ गया है। ऑयल जो हमें 570 रुपये में मिल रहा था वो अभी 650, 700, 750 तक मिल रहा है। जो 200 मिस्त्री चार्ज ले रहा था वो अभी 300 रुपया ले रहा है। हर एक चीज़ पे भाव बढ़ गया है। दूध से लेके, खाने से लेके, पीने से लेके सब कुछ बढ़ गया है। हर एक चीज़ पे बढ़ गया। हमारी गाड़ी का तीन आदमी का पासिंग है, हम 30 रुपये में भाड़ा ले जाएंगे तो हमारा सीएनजी का भी पैसा नहीं निकलता है। इसलिए हमें 5 रुपया बढ़ाना जरूरी है। सीएनजी बढ़ गया, ऑयल का बढ़ गया, एक एक पार्ट पे सामान पैसा बढ़ गया है, तो हमारा फर्ज है बढ़ाने का। इसलिए हम अपने नियम अनुसार 5 रुपया बढ़ा रहे हैं और हमें कोई दिक्कत नहीं है। अगर ये भाड़ा नहीं बढ़ने का रिक्वेस्ट आया नहीं तो आगे क्या करोगे? भाड़ा तो बढ़ाना ही पड़ेगा 100%, नहीं तो हम तो रोड पे उतर आएंगे। रोड पे उतरेंगे। आपका नाम? मेरा नाम सूरज मौर्य है। क्यों हड़ताल पे उतरे हो? हम हड़ताल पे इसलिए उतरे क्योंकि गैस का भाव बढ़ा दिया गया है, इसीलिए हम भी अपना किराया बढ़ाना चाहते हैं। और ये खाली यहाँ पे की बात नहीं है, ये कड़ोदरा से लेके लिम्बायत से लेके आसपास 3 रास्ता सब जगह पे हड़ताल हो चुका है और सब जगह पे भाड़ा बढ़ चुका है। तो हमारी भी यही मांग है कि हमारे यहाँ भी भाड़ा बढ़ना चाहिए, क्योंकि यहाँ 5-5, 10-10 किलोमीटर खाली 10 रुपये में लेके जाते हैं। और जिस तरह से गैस का भाव बढ़ रहा है उस तरह से अगर हम 3-3, 4-4 आदमी वहाँ पे लेके जाएंगे तो उतना हमारा भाड़ा नहीं पोसाएगा। अब पूरे दिन खाली गैस का निकलेगा तो कोई मतलब नहीं निकलता है। और कितना भी हम कर ले, रिक्शा एक तो है नहीं, रिक्शा 10 रिक्शा है और उसमें सब 4-4, 5-5 रिक्शा हम 5-5 सवारी भर के ले जाते हैं। पूरा दिन हम चलाएंगे तो उसमें सिर्फ गैस का भाड़ा निकलेगा। इसके लिए हमारी यही मांग है, सरकार से अपील है कि कृपया हमारा भाड़ा बढ़ा दिया जाए। और हमें कोई दंगा फसाद, कोई किसी मामले में मैटर नहीं करना है। हम खाली अपना प्रेम पूर्वक अपना भाड़ा बढ़ाने की मांग सरकार के सामने अपील रखते हैं। भाड़ा नहीं बढ़ा तो आगे क्या करोगे? भाड़ा नहीं बढ़ेगा, जिस तरह से आज हड़ताल है उसी तरह से हड़ताल 1-2 दिन और बढ़ाएंगे। हड़ताल नहीं बढ़ेगा तो हमारी सरकार से यही मांगे, भाड़ा नहीं बढ़ेगा तो मत बढ़ाइए, पर जिस तरह गैस का भाव पहले था उसी तरह गैस का भाव वापस कर दीजिए। क्योंकि यहाँ पे तेल, आटे से शक्कर से लेकर हर चीज़ का भाव बढ़ते आ रहा है, किसी चीज़ का भाव कम नहीं हो रहा है। यही मांगे, या भाड़ा बढ़ाओ नहीं तो सब चीज़ का भाव कम कर दो, बस। આ જુઓ બસ
अरे अरे રિક્ષા હડતાલના લીધે રિક્ષા ખાલી અને બસ ભરી ભરીને જાય છે. આ જ લોકતંત્ર છે. સરસ. પોલીસ કર્મીઓને આ વસ્તુ ના દેખાય. રિક્ષા ભરીને જાય અને દંડ કરે. ટુ વ્હીલર પર 3 લોકો જાય એને દંડ કરવામાં આવે, પણ બસ ભરીને જશે, લટકીને જશે, કંઈ અકસ્માત થાય, કોઈ પડી જાય તો કોઈ કાંઈ નથી બોલવાના. બસ લોકતંત્રમાં આ જ જોઈએ છે અમને તો. કમ્પલસરી 1 TRP આપવામાં આવેલું છે, પણ છતાંય કોલ કરવા પછી અહીંયા હાજર થઈ જાય છે. આ રિક્ષા ખાલી કરો. TRP વાળી મેડમ આવી બહુ ટાઈમ પછી. આ ટ્રાફિક. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.